નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે દ્વિતીય પરીક્ષા 2024 માટેના ધોરણ 11ના એકાઉન્ટ એટલે કે નામાના મૂર્તત્વ વિષયના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલાઓ જોવાના છે। આ દાખલા તમને ખૂબ ઉપયોગી રહેવાના છે। મારા માટે તમે વિડીયો પસંદ આવે તો લાઈક પણ જરૂરથી કરજો। તો આપણે ચેનલ પર નવા આવેલા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો। આપણે ચેનલ પર છે ધોરણ 11 માટેના ઉપયોગી વિડીયો છે આવતા હોય છે। આપણી ચેનલ પર ધોરણ 11ના આઈપી વિડીયોઝ, બ્લુપ્રિન્ટના વિડીયો વગેરે બધું મુકાઈ ગયું છે। તે બધા લિંક તમને તેમાંથી મળી જશે, તમે તેમાંથી ચેકઆઉટ કરી શકો છો। અને ખાસ કરીને આપણા સોશિયલ મીડિયા જેવા કે વોટ્સએપ ગ્રુપ, વોટ્સએપ ચેનલ, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ તે બધામાં જોડાવાની લિંક તમને તેમાંથી મળી જશે। તમે તેમાં પણ જોડાઈ શકો છો અને આપણી નવી માહિતી સૌપ્રથમ પ્રાપ્ત કરી શકો છો। તો ચાલો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ। સૌથી વાત કરીએ આપણે ભાગ 1ની। તમારે એકાઉન્ટમાં છે 2 ભાગ હોય છે। ચેપ્ટર નંબર 1 આપ્યું છે હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો। તેમાંથી તમારે છે હેતુલક્ષી પ્રશ્ન આવશે। તેમાં તમારે છે એ કોઈ પણ જે શબ્દ હોય છે તેની વ્યાખ્યા તમને પૂછાઈ શકે છે। ત્યારબાદ છે ચેપ્ટર નંબર 2 વ્યવહારોની દ્વિઅસ્તર અને ખાતાના પ્રકાર। તેમાંથી પણ તમારે હેતુલક્ષી પ્રશ્ન આવશે। તેમાં તમારે ખાસ કરીને કયો જે ખાતું છે તે કયા પ્રકારમાં આવે તમારે એ તમને છે પૂછાઈ શકે છે। ત્યારબાદ છે ચેપ્ટર નંબર 4 જેનું નામ છે આમ નોંધ। આ છે ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે। તેમાંથી તમારે છે 4 ગુણ માટે દાખલા નંબર 6, 8, 10, 11, 12 અને 13 આટલા દાખલા તમારે 4 ગુણ માટે 4 ચેપ્ટરમાંથી આવી શકે છે। બાકી તમારે આ ચેપ્ટરમાંથી બીજું કંઈ પૂછવાનું નથી। ત્યારબાદ ચેપ્ટર નંબર 5ની વાત કરીએ, હિસાબી સમીકરણ અને ધંધાના વ્યવહારો। તેમાં તમને હેતુલક્ષી પ્રશ્ન પૂછાશે। ત્યારબાદ ચેપ્ટર નંબર 6 છે પેટા નોંધો। તેમાંથી પણ તમારે હેતુલક્ષી છે। ચેપ્ટર નંબર 7 છે રોકડ મેળ અને તેના પ્રકારો। તેમાંથી પણ તમારે હેતુલક્ષી પ્રશ્ન પૂછાશે। અને આપણી ચેનલ પર છે એ બ્લુપ્રિન્ટ વિડીયો મુકાઈ ગયો છે, તેની પણ આપણી આપી દીધી, તમે તેને પણ છે એ જોઈ શકો છો। તેમાં આપણે બધું વિગતવાર જણાવેલું છે। ત્યારબાદ વાત કરીએ આપણે ચેપ્ટર નંબર 8 ખાસ આમ નોંધ। તેમાંથી પણ તમને હેતુલક્ષી પ્રશ્ન પૂછાશે। ત્યાર પછી ચેપ્ટર નંબર 9 ખાતા વહી અને ખતવણી। તેમાંથી પણ તમારે છે હેતુલક્ષી પ્રશ્ન આવશે। ત્યારબાદ ચેપ્ટર નંબર 10 તેમાં તમને છે ચેપ્ટર નંબર 10 માંથી પ્રશ્ન પૂછવાનું નથી। ચેપ્ટર નંબર 11ની વાત કરીએ બેંક સિલક મેળ। તેમાંથી પણ તમારે છે હેતુલક્ષી પ્રશ્ન આવશે। આ તમારે છે ભાગ 1માં તૈયારી કરવાની રહેશે। તો વાત કરીએ આપણે ભાગ 2ની। તો ભાગ 2માં તમારે ચેપ્ટર નંબર 1 આપેલું છે ભૂલ સુધારણા। આ છે ખૂબ જ ઉપયોગી ચેપ્ટર છે તમારા માટે। તેમાં તમારે દાખલા નંબર 4, 5, 6 અને 9 આટલા દાખલા તૈયાર કરવાના રહેશે। તેમાં તમારે 4 ગુણનો દાખલો તમારે આવી શકે છે। ત્યારબાદ ચેપ્ટર નંબર 2 ઘસારાના હિસાબો। તેમાંથી તમારે 6 ગુણ માટે દાખલો પૂછાશે। તેમાં દાખલા નંબર 1, 2, 3, 7 અને 8 છે કરવાના રહેશે। આ જે દાખલા બધા જ આપું છું એ બધા સ્વાધ્યાયના દાખલા મારે છે ધ્યાનમાં રાખવાના રહેશે। જે ઉદાહરણ છે તમે જાતે પણ તૈયાર કરી શકો છો। આ જે દાખલા છે સ્વાધ્યાયના એ ખૂબ જ ઉપયોગી હોય છે। ત્યારબાદ ચેપ્ટર નંબર 3ની વાત કરીએ જોગવાઈઓ અને અનામતો। તેમાં તમારે છે એ હેતુલક્ષી પ્રશ્ન આવશે। ત્યાર પછી છે ચેપ્ટર નંબર 4 હુંડીઓ। તેમાંથી તમારે 4 ગુણ માટે એક દાખલો આવી શકે છે। તેમાં તમારે દાખલા નંબર 1 થી 5 અને 8 અને 10 છે એ કરવાના રહેશે। ત્યારબાદ છે ચેપ્ટર નંબર 5 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર તમારા માટે છે અને ધોરણ 12માં પણ તમારા માટે ખૂબ જ ઉપયોગી રહેશે। તેમાં તમારે છે 12 માર્ક્સનો એક દાખલો પૂછાશે વિભાગ ઈમાં। તેના માટે તમારે 6 થી 10 અને 14નો દાખલો તૈયાર કરવાનો રહેશે। આ ચેપ્ટરનું જે બીજું નામ તમે કહી શકો વાર્ષિક હિસાબનું ચેપ્ટર જે છે આ તમારા માટે છે ખૂબ જ અગત્યનું છે। ત્યારબાદ વાત કરીએ ચેપ્ટર નંબર 6ની હિસાબી પદ્ધતિ, પ્રણાલી, ધારણા અને ખ્યાલો અને સિદ્ધાંતો। આ ચેપ્ટરમાં તમારે છે હેતુલક્ષી પ્રશ્ન આવી શકે છે। ત્યારબાદ ચેપ્ટર નંબર 8ની વાત કરીએ, આમાં પણ ચેપ્ટર નંબર 7માંથી જે પ્રશ્ન આવવાના નથી, તો તેમાં તમારા છે હેતુલક્ષી પ્રશ્ન આવશે ચેપ્ટર નંબર 8માં। આટલા તમારા જે પ્રશ્નો છે ભાગ 2 માટે તૈયાર કરવાના રહેશે। તો આજના વિડીયોમાં આટલું જ। ફરી મળીશું વિડીયોમાં। થેન્ક્સ ફોર વોચિંગ, ઓલ ધ બેસ્ટ।